मारी लोंगड़ी वाली मेलडी तू क्या गई पगला जा जा भाई क्या क्या वनु हारू भाई पगला जा जा भाई क्या क्या वनु हारू भाई पगला जा जा भाई क्या क्या वनु हारू भाई पगला जा जा भाई क्या क्या वनु हारू भाई माता कोई मत नो मन कृष्ण ताला भूलिया यदि मडड़े माता दीवा जीवन माया माता न पगला जा जा भाई जा जा वनु हारू माता न पगला जा जा भाई जा जा वनु हारू
સ્વર્ગવાસી તેજુબેન ઉકાભાઈ ભાલિયા, સ્વર્ગવાસી તેજુબેન ઉકાભાઈ ભાલિયા, સ્વર્ગવાસી સાદુળભાઈ ઉકાભાઈ, સ્વર્ગવાસી વેલુબેન સાદુળભાઈ, સ્વર્ગવાસી અમિતાબેન રામજીભાઈ ભાલિયા. અને આ બધાયના નામ ઉપર 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. અને બધાયના નામ ઉપર એક સરસ મજાની શ્રદ્ધાંજલિનો ભાવ આમાં લેવાનો છે. ત્યારે કાળજા કેરો કટકો એ બે કડી યાદ કરી અને આપણે એ કાળજા કેરા કટકાની પણ શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધાને યાદ કરશું. ફુલસરના પીર એવા ફુલસરના પીરના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. એક પિત્તલપુરના પીર છે, ફુલસરના પીર છે. મને આ બધા પીરનું નામ ભેગું થાય એટલે કદાચ ભૂલી જાવ તો મને યાદી અપાવજો. આવી જશે એ 100% મારા બાપ. ભરતભાઈ ઉકાભાઈ દાપા 101 રૂપિયો. ચોથાભાઈ સુખાભાઈ 205 રૂપિયા. રઘુભાઈ ટેકાભાઈ 205 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. આ બાજુ અમારે નગા લાખાના ઠાકરના નામ ઉપર એટલે કે બાવળિયાળી વાળા ઠાકરના નામ ઉપર 101 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. મેથડાથી જોવા પધારેલ મહેમાન એટલે કે લાલજીભાઈ 201 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. રમેશભાઈ જોકે ઈ સમાજ ભલે ગમે એ હતો સાહેબ, પણ એક વખત એને યાદ કરીએ ને ભલામણા અમારા સંગીત પરિવારને એક વખત રૂવાડા બેઠા ન કરાવી દે ને તો એ અમારો સંગીત પરિવારનો માણસ અમારે રમેશભાઈ ભીલ મટી જાય. ભલામણા એક દિવસના સમયે એમ કહેવાય કે પરિણભાઈ મારી હારે તો એને બેન્જો 10-15 વાર વગાડી લીધો. ખડસલિયા રામા મંડળની માલપા પોતે બેન્જો વગાડતો. એક ભીલનો દીકરો, અને જે એક ભીલના દીકરાની વાત કરવા જાવ ને તો ભીલ સમાજના પરિવારનું એક ઘરેણું એટલે કે જેનું ભારત દેશ આખો ગૌરવ લઈ શકે છે એવા અમારે દિવાળીબેન ભીલ, એના જે પરિવારનો માણસ એટલે કે અમારે રમેશભાઈ ભીલ જે પોતે બેન્જા માસ્ટર હતો ને અત્યારે આલોક છોડી અને પરલોકની માલપા સીધાવી ગયો ને પોતે પાછો બેન્જાની માલપા ફરજ નિભાવતો. પણ એ સિવાય પોતે સંતવાણીની માલપા, ભજનની દુનિયાની માલપા જેનું જબરજસ્ત નામ હતું, પોતે ગાયક કલાકાર પણ હતો. એને ગમે સંગીતની માલપા બેહાડો, તબલામાં બેહાડો, બેન્જામાં બેહાડો, ગાવા બેહાડો, પેટીમાંથી બેહાડો, એવું ન હોય કે એને આ વસ્તુ ન આવડતી હોય. પણ જે આલોક છોડીને પરલોકની માલપા સીધાવી ગયો અમારો રમેશભાઈ ભીલ સાહેબ બેન્જા માસ્ટર, એના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. મારો 12 બીજનો ધણી, મારી ભગુડાની મોગલ મઢડાની હોનબાઈ, મારી કડી કાળની મેલડી, જ્યાં પણ એનો આત્મા હોય ને એના આત્માને સદગતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સાહેબ. ધન્યવાદ છે એને. બાપા સીતારામના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. મામાદેવ, ઈ મામાદેવના નામ ઉપર 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. ઈ પણ અમારે લાલાભાઈને યાદ કરવાના છે. હા, હારવા લાલભાઈને વિનંતી કરશું કે એક બાપા સીતારામની ધૂન છે મામાદેવને, હા, અને 1-2 શ્રદ્ધાંજલિ છે એ પણ આપણે હારવા લેવી છે. ત્યારે યશભાઈ ઓદાભાઈ 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. ધન્યવાદ. ખોડિયાર ડીજે સાઉન્ડના નામ ઉપર 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. પિયુષભાઈ નિલેશભાઈ 101 રૂપિયો. મહેશભાઈ ગામ નવા રાજપરા એમના તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. ધન્યવાદ. ભાયાભાઈ છગનભાઈ બાંભણિયા એમના તરફથી 51 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. 101 રૂપિયા રામ ભરોસે ભેટ આપે. એક ફુલસરના પીરને યાદ કરવાના છે, પિત્તલપુરના પીરને યાદ કરવાના છે, અને હારવાર આપણે આ શ્રદ્ધાંજલિ લેવાની છે. કાળજા કેરા કટકાની માલપા અમારે પાર્વતીબેનની, તેજુબેનની, સાદુળભાઈની, વેલુબેનની, અમિતાબેનની, આ બધાની શ્રદ્ધાંજલિ આપણે એક હારવાર લેવાની છે. વાહ ભાઈ વાહ. આઈ છે ને મારા હાથમાં એક ચિઠ્ઠી, પાર્વતીબેનની ચિઠ્ઠી છે મારા હાથમાં. આપણે એમને તો હવે શ્રદ્ધાંજલિ રૂપે યાદ કરવા. હા, ધન્યવાદ છે મારા બાપ. વાહ.
વાહ ભાઈ વાહ. જેનું કાયમિકની માટે કોઈ પણ પછી રામા મંડળ હોય, ગમે એ જગ્યાનું રામા મંડળ હોય, પણ આપણા ગુજરાતની માલપા ખબર પડે કે રામાપીરનું આખ્યાન રમાય છે, પણ યુટ્યુબની માલપા જે લાઈવ જોવે ને જેને ખબર પડી જાય કે અહીંયા રામદેવપીર મહારાજનું આખ્યાન છે, એટલે ફરજિયાત જેમનું દાન હોય. અત્યારે આ ચેનલ કઈ ચેનલ છે? એડી સ્ટુડિયો ની માલપા આજનું આખ્યાન લાઈવ આવી રહ્યું છે મારા બાપ. એડી સ્ટુડિયો એની માલપા આજનું આખ્યાન લાઈવ આવી રહ્યું છે ને ઈ એડી સ્ટુડિયો ની માલપા અત્યારે જે લાઈવ જોઈ રહ્યા છે એવા અમારા ખાસ પરમ મિત્ર, એટલે કે અમારે એડી સ્ટુડિયો પિથલપુર એની માલપા આજનું આખ્યાન લાઈવ આવી રહ્યું છે, જેને કાયમિક ની માલપા ફરજિયાત જેનું દાન હોય એવા અમારે વીરાભાઈ રબારી, ગામ અખતરિયા, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર ને હાલ જે અંકલેશ્વર બેઠા બેઠા લાઈવ જોઈ રહ્યા છે એવા અમારે વીરાભાઈ રબારી તરફથી 200 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે મારા બાપ. ધન્યવાદ. પણ આપણે હારવાર પાર્વતી બેન ની આ બધાની શ્રદ્ધાંજલિ લાલાભાઈ એક લઈ લી. હા એ લેવી, પણ હજી તો 3 મંગળ બાકી છે આખા. હા પણ બધા છૂટા લઈને ઉભા એટલે પેલા શ્રદ્ધાંજલિ લઈ લો, પછી આપણે બજરંગદાસ બાપાને યાદ કરીએ, મામાદેવને યાદ કરીએ. હા નવા જૂના રાજપરા ગામના સરપંચ, નવું રાજપરાય તે જૂનું રાજપરાય તે આ બંને ગામના સરપંચ કયો તો અમારે મુનાભાઈ સોંડાભાઈ મકવાણા, એવા મુનાભાઈ સોંડાભાઈ મકવાણા નવા જૂના રાજપરાના સરપંચ, એટલે કે નવા જૂના રાજપરાના સરપંચ મુનાભાઈ મકવાણા તરફથી 1351 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. 1351 રૂપિયા. હારોર આપણે આ શ્રદ્ધાંજલિ લઈ લઈએ મારા બાપ. ધન્યવાદ. આજ ગાંઠથી છૂટી કાલ જાકે આજ ગાંઠથી
એ જ તેજુબેન ના એ સ્વર્ગેથી ઉતરાવી માન રે જેને રામના તેડા આવ્યા રે લોલ પ્રભુના તેડા આવ્યા રે જેને આજના આયોજનનું આયોજન કર્યું એવો અમારો સરવૈયા કિશોરભાઈ જેના પિતાજી એમ કહેવાય આ લોક છોડી પરલોકની મારી પાસે સીધાવી જાય એવા અમારે હિંમતભાઈ રજાભાઈ હિંમતભાઈ રજાભાઈ સ્વર્ગવાસી એ હિંમતભાઈને યાદ કરાવે અમારે કિશોરભાઈ એમના પિતાજીના નામ ઉપર ત્યારે હિંમતભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે જેને રામના તેડા આવ્યા રે પ્રભુના તેડા આવ્યા રે હિંમતભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે રામના તેડા આવ્યા રે પ્રભુના બજરંગદાસ બાપાને યાદ કરવા લાલાભાઈને વિનંતી કરું બધો એમનો આગ્રહ છે ત્યારે લાલાભાઈ બજરંગદાસ બાપાને મામાદેવને યાદ કરી મંગળ આપણે કેટલા વર્તાણા છે મને કહેજો જરાક એક વર્તાણું છે પછી આપણે બજરંગદાસ બાપાને મામાદેવને યાદ કરીને બીજા મંગળ તરફ જાય માટે હા અને પછી પીરાયો છે પિથલપુરના પીર
ફુલસરના પીર ઈ પાછું બીજા મંગળમાં આપણે પીરાયું પણ આપણે આરો લઈશું એટલે ભૂલાઈ ન જાય ને કદાચ ભૂલી જાય તો યાદ અપાવજો આવી જશે એ 100% મારા બાપ હા અવયલ કમલ કનાઈ ગોવાળા અવયલ કમલ કનાઈ ગોવાળા લીંબુડા કામણ ગારા હનુમાન એવા ઉચડિયા હનુમાન રામા મંડળ ગામ ઉચડી એમના તરફથી પણ ઉચડિયા રામા મંડળના નામ ઉપર 201 રૂપિયા ભેટ આપે છે ધન્યવાદ હાલો બજરંગદાસ બાપાને યાદ કરીએ હાચા તાજા શરીરમાં લખવા જેવી વસ્તુ હોય તો એમે હા એવું છે કઈ વાંધો નહીં જો કે બાપાની મઢીના સાનિધ્યના લાભાર્થ માટે જો કે લખ્યું છે એ પણ ભલા માટે જ લખ્યું છે એટલા માટે અહીંથી ગાવામાં આવે ઝોલી મેરી ભરદે એટલે જે કાંઈ હોય ભગવાન આપ્યું હોય થોડું ઘણું નામ દીધું ઝોળીની અંદર એક ઝોળી છે સમજો ત્યારે ઓ ગુનેગાર હો કદમે સામને ખડા હો કરમે સામને ખડા હો ગુનેગાર હો કદમે સામને ખડા હો ગુનેગાર હો કરમે
જગદંબા સાવણ ખંડેરા સરતાન પર 101 રૂપિયા મારે જગદંબા સાઉન્ડ મારે લાલભાઈ આવ્યા છે એમના તરફથી આવે છે જો કે તળાજાની આજુબાજુમાં સાઉન્ડનું બહુ મોટું નામ છે ને એમની ફરમાશને માન આપી ભગવતી મહાકાળી માને પણ યાદ કરવા છે બીજું કહેવાય 101 રૂપિયો ખોડિયાર સાઉન્ડ ગામ ગઢુલા એમના તરફથી પણ આવે છે એમને પણ ભગવતી ખોડિયાર માને યાદ કરીને ભગવતી મહાકાળી માને યાદ કરવા માટે ગાવું હોય ત્યારે એ મારી પાવા વાળી માત રાજા પતયને સમજાવે છે મારી માત રાજા પતયને સમજાવે છે મારી પાવા વાળી માત રાજા પતયને સમજાવે છે મારી પાવા વાળી માત રાજા પતયને સમજાવે છે માં પાવા તે ગોડતી ઉતરા રે મહાકાળી રે માં પાવા તે ગોડતી ઉતરા રે મહાકાળી રે સારું તાપાને પાવા ગઢવાળી રે મણી મનમદિયાને ભોજનાત પાવા ગઢવાળી માં ચાપા તે ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા 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 માં ખોડલ ખમ્મા માને મોઢું ક્યાં કરેલું છે અંદરનો જાના નસલે છે માને મોઢું ક્યાં કરેલું છે અંદરનો જાના નસલે છે માં પડે ચરણની વાળા આવીને ખમકાર કરે સિરે ભેળિયા મોઢી કાળા કરવા વાળ બનારા વાળા ખોડિયાર આવે ઝૂમ ઝૂમતી રે મારી કમગાડી ખોડિયાર આવે ઝૂમ ઝૂમતી રે મારી
કાકાએ કુલદીપભાઈ મકવાણા એમના જન્મદિવસ નિમિત્તે 201 રૂપિયો ભેટ આપે છે. એ પણ હમણાં આપણે બે કડે બર્થડે ની આપણે લેવી છે. અમારે એમાંય પાછો આજે અમારી અરે રાજુભાઈ ઠાકોર એ પધાર્યા ને એમનો પણ આજે પાછો જન્મદિવસ છે. ધન્યવાદ મારા બાપ, હેપી બર્થડે તમને, થેન્ક યુ. હા એમ પણ સગુણાબેનના લગ્નનું બીજું મંગળ વર્તાય, બીજા મંગળ સોના રૂપાનું દાન આપણે મંગળ વર્તાઈને પાછી ફરમાઈશું બધાની લઈશું. તમને મોજ આવી કહેજો તમ તાર. સગુણાબેનના લગ્નના બીજા મંગળ સોના રૂપાનું દાન, બંને નવદંપતિ ભેડા મળી દીકરી સગુણાને બીજા મંગળ સોના રૂપાનું દાન આપે. પણ તેદી કેવું આવે એવા બીડા રે એ મંગાવી આવર તાવજો રે. બે મંગળ પૂરા થયા છે. બીજા મંગળ સોના રૂપાનું દાન. જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, વારંવાર આપણે તો કહેવાનું હોય નહીં સાહેબ, બધાને ખબર છે. શરૂઆતમાં જાહેરાત કરી હતી કે જે કઈ દાન આવે, જે કઈ નાણું આવે, આ બધા પૈસા આ બાપા સીતારામની મઢીની માલપા સાહેબ રહેવાના છે. જે સારું લાગે, મોજ આવે, આનંદ આવે એ બધા વધાવજો. પણ અત્યાર સુધી એમ કહેવાય કે લઈ લો આપણે ઓલા જે કઈ આનંદ કરીએ છીએ, જે કઈ મોજ કરીએ છીએ, પણ આ વગડાની માલપા કયો, આ વાળીની માલપા કયો, ગામ એક અહીંયા રહી જાય, એક આગળ રહી જાય. રેલિયા ગામ થોડુંક આગળ રહી જાય, રાજપુરા અહીંયા રહી જાય, મઢુલી અહીંયા છે. મને તમને વિપટ પડે તો અમે તો કદાચ ઠેઠ રહી બોટાદ બરવાડા, અમને ત્યાં સંકટ પડે, વિપટ પડે ને તેથી વાટમાં ઘણા મંદિર આવે, ઘણી મઢુલી આવે. ત્યાં કંઈક માથું ટેકાવીને જો અમારો હાથ સાંભળી લે તો વાંધો નહીં, નકર અમારે બગદાણા આવવું પડે. હે બજરંગદાસ બાપા, હવે મારતો હોય તું ને તારતો હોય તું. પણ અહીંથી કોઈક રોડે નીકળતો માણસ હોય, અડધી રાતનો કાળી રાતની મધ રાત હોય ને કોઈને વિપટ પડે, સંકટ પડે, અને આ રોડે કોક નીકળ્યો ને આગળ જતા કદાચ કોકને ગાડીનું ટાયર ફાટે, કોકને પંચર પડે, વગડાની માલપા કોઈ જવાબ આપે ન આપે, તેથી એમ કહેવાય કે નક્કી કરી લેજો
કોઈ તમને જવાબ આપે ન આપે પણ આ સાનિધ્યમાં આવીને કદાચ એમ કહેવાય 2 કલાક 5 કલાક કે એક રાત ટૂંકી કરી હોય ને તેથી અહીંયા ટૂંકી થઈ જાય સાહેબ. આ એના કાર્યની માલપા બધું વપરાવાનું છે. એથી વધારે કદાચ સોનામાં સુગંધ ભેળવવા જાય તો અત્યારે છે એમ કહેવાય કદાચ આપણા મેં શરૂઆતમાં હમણાં નામ વચ્ચે હું ગાતા ગાતા બોલ્યો તો આ મારું ભાતીજી સાઉન્ડ એમ. પણ વખાણ એટલા માટે કરવા પડે તમે માંગો એટલે હસતા મોઢે જ હોય કાયમ. હે અવાજ આપજો, અવાજ આપો એમ તો અમારે અત્યારે સુધી કેવું જ નથી પડ્યું કે અવાજ આપો એમ. પણ જેને ખાલી સમજણ હોય ને સમજુ ને સમજાવવાના ન હોય સાહેબ, ખાલી આમ સામું જોઈને તો એને ખબર પડી જાય કે આને હું જરૂરી છે એવું અમારે એમ કહેવાય. ગામ રેલિયા અને રેલિયા ગામનું અત્યારે જે આપણા કાન સુધી અવાજ પહોંચાડી રહ્યું છે અને જેના થકી અમે આનંદ કરી રહ્યા છીએ. ગૌરવભાઈ નક્કી રાખવાનું કે કદાચ સોનાના મંડપ નાખ્યા હોય, સોનાના થંભ ઉભા કર્યા હોય ને, પણ જેની માલમાં એમ કહેવાય કીર્તિદાન જેવા કલાકાર આવવાના હોય, મોટા મોટા ટેજ કલાકારો આવવાના હોય, મોટા મોટા ધુરંધરો આવવાના હોય, પણ આ સાઉન્ડમાં જ કાંઈ ન હોય તો એ આવીને કાંઈ ન કરે. મારે ડિજિટલ મિક્સર જોઈએ એકચ્યુઅલી, અમે આમાં ન ગાઈ પણ ડિજિટલ તારું ડોવું આમાંથી ન તું શીખીને પછી ડિજિટલ સુધી જોઈએ. હે એવું અમારે ગામ રેલિયાનું સાઉન્ડ, ભાતીજી સાઉન્ડ, એટલે કે ભાતીજી સાઉન્ડ ગામ રેલિયા. ઈ ભાતીજી સાઉન્ડ ના નામ ઉપર આ 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. બધાઓ ધન્યવાદ છે એમને. ભગવાન રામદેવ પીર મહારાજ જાજુ આપે, જે મોજ આવે, જે હારવા લાગે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપતા રહેજો. રેલિયાના પીરને યાદ કરીએ, પિથલપુરના પીરને યાદ કરીએ, ફુલસરના પીરને યાદ કરીએ આપણે. અને એક બર્થડે ની ફરમાઈશ ઈ પણ હારવાર આપણે હેપી બર્થડે પણ કુલદીપભાઈ ને. હા બાર દિલીએ આયે, બાર દિલીએ આયે, તુમ જીઓ
શકુરભાઈ ભીખાભાઈ બારીયા એમના તરફથી 501 રૂપિયો રામ ભરોસે, બીજા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. આપણે 2-3 ગામના પીરના નામ આયા, આપણે હારવાર ઈ પણ લઈ લઈએ. ત્યારે એમાં રેલિયા રામા મંડળ, પેલા રેલિયાના પીરથી જ આપણે શરૂઆત કરીએ, પછી પિથલપુરના પીર છે, ફુલસરના પીર, આ બધા પીરને આપણે યાદ કરીએ. ત્યારે અને જે કોઈ મંડળ વાળા હોય બધાના નામ અહીં સુધી આપજો તો આપણે બધાને હારવાર યાદ કરી દઈએ. ત્યારે એવી આવી રે પીરાયું રેલિયા ગામમાં. એવી આવી રે પીરાયો રેલિયા પીરની. હાલો 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 દર્શનીએ રૂડા રે આવી આવી રે
અમારે છેલ્લી ફરમાશ બાપુની જો કે રવિ બાપુ મારા ઉસ્તાદ અને એમને પણ શિવ તાંડવ અતિશય ગમે છે ને એટલા માટે એમની ફરમાશને માન આપી શિવ તાંડવની 2 લાઈન લઈ લઈએ ત્યાર પછી ત્રીજા મંગળ તરફ જાય ત્યારે तो शिव समान कोई दाता नहीं अन्य वाला विपात विदारण तो लजिया मोरी राखियो अने रे शिव नंदी केशवा તો ભોળાનાથને ગળપટો કરી નરસિંહજી ગયેલા પણ અખંડ ધારસીએ પણ અખંડ પછી આ ધારણ કરી અરે આવા જય જય ભોલેનાથ માટે सेल श्याम सम विशाल जटा जूट चंद्रभा तो सेल श्याम सम विशाल जटा जूट चंद्रभा रंग कील रंग माल विमल नील गाजे ए लोचन जय लाल लाल चंदन की घोड़ी भाल कुमकुम गुलाल भुगटे वनराजे मुंडन की कंठमाल हिडक दय फटक जा धूतमाल हरियाल जाए ये बम 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 डमरुबाज बम 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 डमरुबाज बम 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 डमरुबाज ત્રીજા મંગળ ગાયુના દાન બંને નવ દંપતી ભેડા મળી દીકરી સગુણાને ત્રીજા મંગળ ગાયુના દાન આપે પણ ત્યારે એક પોકરણગઢના રાજા અજમલ માતા મિલણદેવ બંને નવ દંપતી ભેડા મળી દીકરી સગુણાને ત્રીજા મંગળ ગાયુના દાન આપે પણ કેવું પાયલા દાજે Oh
જનની જણતો ભગત જણને કાં કોઈ દાતાર ને કાં કોઈ સુરવીર નહીતર પેટથી રહેજે વાંદણી પણ તારું મત ગુમાવજે નૂર. બેનના લગ્નના અહીં 3 મંગળ પૂરા થયા અને ત્રીજા મંગળ ગાયુંના દાન છે. જે સારું લાગે જે મોજ આવી બધા વધાવજો, કોઈ બાકી ન રહેતા. મંગળ એ કઈ ખાલી ન જાય, આનું બધા ખાસ ધ્યાન આપજો, કારણ એ તમારા ગામની તમારા આજુબાજુના ગામની શોભા કહેવાય. માટે જે સારું લાગે એ વધાવજો. અને 3 મંગળ પૂરા થયા, ઘણી બધું આપણે આનંદ કર્યો છે, ઘણી બધી મોજ કરી છે. બજરંગદાસ બાપાને યાદ કર્યા, મામાદેવને યાદ કર્યા, સર્વે દેવી દેવતાઓને યાદ કર્યા. પણ જેના નામ થકી આપણે ભેગા થયા છીએ એવા 12 બીજના ધણીને રામદેવપીર મહારાજને એક આપણે એનો હેલો ગાય અને પછી બેનનું ચોથું મંગળ વર્તાવીએ. માટે જે સારું લાગે મોજ આવી બધા વધાવજો, બાકી ન રહેતા ત્યારે. એ દેવના દીવા જ્યાં બળે આયરી રામ દેવજી જ્યોતિ સરો. અને તેથી 12 બીજના ધણીને યાદ કરવા પડે છે. અને એને યાદ કરવા માટે કોઈ નો આવે, નો આવે, સંત નો આવે, એના માટે એક સાક્ષી બોલી. અને તેથી વાણિયાની બાઈ જંગલની માલપા ભગવાનને યાદ કર્યા છે. અને તેથી અઘોર વનની માલપા તેથી વાણિયાની બાઈનો પોકાર સાંભળીને 12 બીજના ધણી વારે આવ્યા છે. પણ તેથી વારે આવ્યો પણ કેવો પોકાર કર્યો છે, કેવો પોકાર કર્યો છે. હેલો મારો હાબો ને
ગોરવંતની માલપા વાત કરી ને કે એક જંગલની માલપા વાણિયાની બાઈ તેથી ભગવાનનું સ્મરણ કરવા લાગી અને તેથી જંગલમાં ઊભી ઊભી ભગવાનને પોકાર કરતી હતી તેથી વાણિયાની બાઈનો હાથ સાંભળી અને તેથી 12 બીજનો ધણી તેથી એમ કહેવાય ઘોડલા ગલંતો પાકડતા વાણિયાની વાર્યો આવ્યા હશે ને તેથી એને ઘોડલા ખેલવા હશે પણ તેથી સાહેબ કેવા ઠાકર ઠાકર કયો 12 બીજનો ધણી કયો દ્વારિકા વાળો કયો બધું છે સાહેબ આ જ છે હે તું ઠાકર અને ઠાકરના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે ને અહીંથી બધાનો આગ્રહ છે બે કડી ઠાકરને પણ બે કડી યાદ કરવા એટલે હા તૈયારી છે 2 મિનિટ હવે રેજો એટલે હા એમ એટલે બે કડી આપણે બસ લાલભાઈ વિનંતી કરીએ ઠાકરને યાદ કરીએ લીલો રાખજે ઠાકર મારો તું મેહડો સાહેબ હે હાલો એવો લીલો ને રાખજે ઠાકર મારો ને હડો એવો લીલો ને રાખજે ઠાકર તું ને હડો એવો લીલો ને રાખજે ઠાકર મારો ને હડો એવો લીલો ને રાખજે ઠાકર મારો ને હડો
ચોથો મંગળ વર્તાવો. ઘણો બધો સમય લીધો છે બેન. હવે તમે ભાઈ તમે હવે જિંદગી આખી તમારે વાંહે જ રહેવાનું. કારણ કે હવે લેણાવાળાની લાઈન થાય, ક્યારે મોર થઈ જાય એનું નક્કી નહીં. અમે 4 મંગળ વર્તાવી એટલી વારમાંથી 12 વાર અંદર જી આયા. એ કે ઘડીક થાય કે લાવો ને પપ્પુજી બપુજી કાંઈક હોય તો આ ડો લોઢાના સાવા પડે. હજી તો અમે પ્રવીણભાઈ ને ચડાયા નથી, નકર તો આ પરસો કાઢી જાય. કઈ વાંધો નહીં, હવે તમારી ખુરશી બદલો. ગોરદાદા તમારે કઈ ગોરદાદા ટોપી પહેરીને પણ જામી ગયા હો. પણ મને અહીંયા સુધી લાવવામાં કોઈ મહેનત કરતું હોય કાયમિકની માટે તો અમારે અશ્વિનભાઈ ઉથલપુર વાળા છે સાહેબ. કાયમિકની માટે જેનો મારા તરફથી એમ કહેવાય મને લાવવા માટે જેનો મોટામાં મોટી સેવા કરે, મોટામાં મોટો જેનો સિંહ ફાળો, બજેટ ગમે એટલું હાલતું હોય પણ જે કાલાવાલા કરે ફોનની માલપાન લાલભાઈ ગમે એ થાય, તમારે આવવાનું 100% આવવાનું. પણ ધન્યવાદ છે સાહેબ, એને ભગવાન જાજુ આપે. બેનના લગ્નનું ચોથું મંગળ વર્તાવી, ચોથા મંગળ કન્યાદાન, છેલ્લું મંગળ છે ખાલી ન જાય. હવે પછી આપણે આખેનો ડોર પણ આગળ ચલાવીએ, જાજો સમય નહીં લેતા. અને જે કાંઈ આનંદ કરતા કરતા મોજ કરતા કરતા કાંઈ પણ અમારાથી ભૂલચૂક થઈ હોય, કાલાવાલા કરતા કરતા કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બાપલિયા. કારણ એક ધર્મના કાર્ય માટે, મઢુલીના કાર્ય માટે તમારી સામું કાલાવાલા કર્યા ને કદાચ 5 રૂપિયા નાણું વધે તો એ અહીંયા તમારા ગામમાં રહેવાનું, અમારે કાંઈ લઈ નથી જવાનું. છેલ્લું મંગળ છે ખાલી ન જાય, આનું ખાસ ધ્યાન આપજો. આ બાજુથી એક હમણાં માડી તરફથી 51 રૂપિયા આપ્યા હતા, ધન્યવાદ. બીજા પણ આ બાજુ બેન તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે, ધન્યવાદ. સગુણાબેનના લગ્નનું ચોથું મંગળ વર્તે, ચોથા મંગળ કન્યાદાન, બંને નવદંપતિ ભેડા મળી દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન આપે. પણ તેદી સાહેબી કેવું આપે, કેવું આપે. હે સોરી માં
બેનના લગ્નના 4 મંગળ પૂરા થયા. ઘણો બધો આનંદ કર્યો, ઘણી બધી મોજ કરી. બાંભણિયા પાંચાભાઈ રવજીભાઈ 101 રૂપિયા બેનના કન્યાદાનની માલપા ભેટ આપે છે. ધન્યવાદ. બેનના લગ્નના 4 મંગળ પૂરા થયા. ₹51 રામ ભરોસે ભેટ આપે. ધન્યવાદ. હિતેશભાઈ લાખાભાઈ ધાપા એટલે કે સ્વર્ગવાસી હિતેશભાઈ લાખાભાઈ ધાપા એમના તરફથી પણ ₹101 બેનના કન્યાદાનની માલપા એના નામ ઉપર ભેટ આપે છે. આગ્રહ હતો એમનો કે મને કે લાલભાઈ શ્રદ્ધાંજલિ આવે તો પણ એ આપણે કાળજા કેરા કટકાની માલપા આપણે 2 કડી પાછી લઈ લઈએ. આમ પણ વિદાય પ્રસંગ